નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે વિડીયોમાં એકમ કસોટી ગણિતની જોવાના છીએ. કયું ધોરણ? ધોરણ રહેશે આપણું 10. ધોરણ 10ની આપણે એકમ કસોટી જોવાના છીએ. તારીખ રહેશે 29/7/2024 સોમવારના રોજ. પછી સમય રહેશે આપણો 1 કલાક. કુલ ગુણ રહેશે 25. તો 25 ગુણનું પેપર રહેવાનું છે. તો સારી રીતે પેપર પૂરેપૂરું જોવાનું રહેશે. તો આપણે શરૂ કરી દઈએ. તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તેમાં પહેલું છે, નીચેનામાંથી કઈ અસમય સંખ્યા છે? તો આ તો મિત્રો સમય સંખ્યા છે. તો આ બે અસમય સંખ્યા છે. આ પણ સમય સંખ્યા છે. આ પણ સમય સંખ્યા છે. જ્યારે પાય છે એ અસમય સંખ્યા છે. કેવી? અસમય સંખ્યા છે. યાદ રાખજો, પાય છે એ અસમય સંખ્યા છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, 7, 11 અને 17નો લસા છે. તો 7, 11 અને 17નો લસા શું થશે? તો આ આપણે જોઈએ તો એકી આપણે અવિભાજ્ય સંખ્યા કહી શકાય. તો એનો અવિભાજ્ય સંખ્યાનો 7 અવિભાજ્ય છે અને 17 અવિભાજ્ય, તો ગુણાકાર જેટલો થશે. તો એનો ગુણાકાર જેટલોનો જવાબ રહેશે. તો આન્સર રહેશે ને ગુણાકાર જેટલો. તો સી જવાબ આનો આપણે દેવાનો રહેશે. આગળના ક્વેશ્ચન છે, ત્રીજા નંબરનો ક્વેશ્ચન, કૌંસમાં 6k + 1નો સ્ક્વેર ને 6 વડે ભાંગતા શેષ રહે છે. તો એનો આન્સર રહેશે આપણો 1 જવાબ આવશે. શું જવાબ આવશે આમાં? 1 જવાબ આવશે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, વર્ગમૂળમાં 2 એક સંખ્યા છે. તો વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તેનું વર્ગમૂળ નીકળતું નથી એટલે અસમય સંખ્યા છે. અસમય સંખ્યા રહેશે આનો આન્સર. પછી છે આગળનો ક્વેશ્ચન, ગુસા a અને b બરાબર 25, તો લસા શક્ય નથી. તો 25નો જે ગુણાકારમાં આવતા હોય 25ના ગુણાકારમાં, તો એ શક્ય છે. 50 આવે છે. 25 × 2 105 શક્ય નથી. તો આ જવાબ આવશે 105. 100 શક્ય છે અને 25 શક્ય છે. 25 ગુણ્યા આપણે જોઈએ તો 2 એટલે 50 થશે. 25 × 4 એટલે 100 થશે. તો આવી રીતે આન્સર જોઈ લેવો. પછી આગળના ક્વેશ્ચન છે, ગુસા 12, 15 અને 21. તો 12, 15 અને 21નો ગુસા શું થશે? તો આમાં 4 × 3 આવશે, અને 5 × 3 આવશે, અને 7 × 3 આવશે. 3 કોમન છે તો જવાબ આવશે આપણો 3. તો અહીં 3 જવાબ આપેલો છે. તો આવી રીતે તમારે કરી લેવું. પછી પી અને ક્યુ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો લસા, તો પી × ક્યુ એટલે કે PQ થઈ જશે. તો આવી રીતે આન્સર દઈ દેવો. તો આપણે આગળ વધી જઈએ મિત્રો. હવે 8મા નંબરનો ક્વેશ્ચન છે, 0.9999 એ એવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. તો એમાં આપણો જવાબ રહેશે અનંત અને આવૃત. શું છે? અનંત અને આવૃત જવાબ રહેશે. પછી 9મા નંબરનો ક્વેશ્ચન છે, 2x - 3 એ કેવા પ્રકારની બહુપદી છે? તો સુરેખ પ્રકારની બહુપદી છે. સુરેખ પ્રકારની બહુપદી છે. તો આન્સર આવો રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. 10મા નંબરનો ક્વેશ્ચન, બહુપદી px = x² + 7x + 10 શૂન્યો છે. તો -5 અને -8 આન્સર રહેશે. પછી 11મા નંબરનો ક્વેશ્ચન છે, ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ વાસ્તવિક શૂન્યની સંખ્યા હોય છે. તેમાં આપણો આન્સર રહેશે 3. પછી છે 12મા નંબરનો px = 4x + 7નો આલેખ છે. તો એ રેખા આલેખ થશે. તો આવી રીતે અહીંયા આપણે વિકલ્પવાળા ક્વેશ્ચન પૂરા કરીએ છીએ. તો હવે આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. નીચે આપેલા પ્રશ્નોને માગ્યા મુજબ ઉત્તર લખો. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો 140. તો અવયવ વૃક્ષ છે. તો આવી રીતે અવયવ વૃક્ષ છે એનું કંઈક. તેમાં પહેલાં છે અવયવ વૃક્ષમાં, પહેલાં આપણે જોઈએ તો 5 અને 7 એનો ગુણાકાર કર્યો. તો અહીંથી આપણે કરી શકીએ 140 છે. રેડી? પહેલાં તો 140 પહેલાં કેના ભાગ શું પડે? 70 × 2 કહીએ છીએ આપણે. તો 70 તો 2નો તો ભાગ ન પડે. 70 તો 35 × 2 કહી શકીએ. તો 17 પછી 35ને આપણે જોઈએ તો એ ભાગ ન પડે, પણ 7 × 5 તો આવી રીતે થઈ જાય. તો એમાં 2 ફેરી આવ્યા. તો 2 × 2 × 5 × 7. તો જવાબ આવી જશે સીધો આનો 4 × 5 × 7. 4 × 5 = 20. 20 કેટલા થઈ જશે? 20 થઈ જશે 140. પછી 156 છે. તો 156નો પણ આવી રીતે દર્શાવી દેવું.
સાહિત્યનો આન્સર જોઈ લો. તો આવી રીતે આન્સર તમારે જોઈ લેવાનું રહેશે. પછી આપણે આગળનો ક્વેશ્ચન 3જા નંબરનો છે 7429. તો 7429ના અવયવ વૃક્ષ રીતે તો 17 × 437 કરશો, પછી 19 × 23 કરશો તો એનો જવાબ તમને મળી જશે. અહીં ગુણાકાર રહેશે 19 × 23ના. પછી છે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો. તો આવી રીતે છે તમારે આનો આન્સર જોઈ લેવાનો રહેશે. હું ધીરે ધીરે બધા જ ક્વેશ્ચન હવે સ્કોલ કરું છું, સાહિત્યનો આન્સર જોઈ લેજો. અને મિત્રો આપણી બીજી ચેનલ છે એ ચેનલનું નામ છે હેરી બારિયા ચેનલ. તો એ ચેનલમાં તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે અને બેલ આઇકન પણ દબાવી દેવાનું રહેશે. તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને લિંક મળી જશે. ત્યાંથી તમારે જઈને સબસ્ક્રાઈબ કરી લેવી અને આ વન એજ્યુકેશન ગુજરાત ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. બીજા નંબરનો ક્વેશ્ચન છે તો આને પણ સાહિત્ય જોઈ લો. તો સાહિત્ય આન્સર એનો દેવાનું છે. પછી આ 3જા નંબરનો ક્વેશ્ચન છે તો આને પણ સાહિત્ય જોઈ લો. તો આને તમારે રકમ યાદ રાખીને ગણતરી કરી લેવી. પછી વિભાગ સી છે. તો વિભાગ સી છે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત છે કે આવૃત છે તે જણાવો. તો આનો પણ આન્સર જોઈ લેવાનો રહેશે. પોઝ કરીને તમારે જોઈ લેવાનું રહેશે. 3જા નંબરનું છે 2 જોઈ લીધા. તો 3જા નંબર 64/455 64/5 × 7 × 13 કરશો તો જવાબ મળી જશે. તો આ પણ બંને જોઈ લો. પછી છે ચોથા નંબરનું નીચે આપેલ તમામ બહુપદી pxને બહુપદી gx વડે ભાગો અને ભાગફળ અને શેષ મેળવો. તો આના પણ આન્સર જોઈ લો. તો આવી ત્યાંનો ગુણાકાર કરવાનો રહેશે. ભાગવાનું કેનથી છે જો અહીંયા રકમ આપેલી છે અને x² - 2 વડે ભાગવાનું રહેશે. તો ભાગફળ મળશે -3 ને શેષ 7x - 9. પછી આનો પણ આન્સર જોઈ લો. પછી આ 3જા નંબરનું છે બહુપદી એ પણ જોઈ લો આન્સર પણ. તો ઝૂમ કરી દો તમને સાહિત્ય દેખાય. અને વિભાગ ડી છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તો જો ગુસ્સા 306 અને 757 બરાબર 9 આપેલ હોય તો લસા 306 અને 757 શોધો. તો એમાં લસા કેવી રીતે છે 1 × બીના છેદમાં ગુસ્સા. તો એવી રીતે થશે. તો આમાં લાસ્ટમાં જવાબ આવશે આપણો લસા કેટલો થશે ગુણાકાર કરવાનો રહેશે. તેમાં આપણો જવાબ આવશે આ ઉપરના ગુણાકાર 306 × 657 અને ભાંગા 9 છે. એનો ભાગાકાર કરી નાખશો તો અહીં 34 આવી જશે. ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે એનો છેલ્લે કેટલો આવશે 22,338. તો આવી તેનો જવાબ રહેશે. યાદ રાખવું કે આપણે તો લસા હોય તો એમાં ઉપર ગુણાકાર થાય લસાનો, નીચે આપણે જોઈએ તો એનો ગુસા હોય છે. સાબિત કરો કે 3 + 2 √ 5 એ અસમય છે.
તો સાબિત કરવાનું છે. તો એનો આન્સર પણ સારી રીતે જોઈ લો. પોઝ કરીને આમને પણ જોઈ લેજો. પછી છે ત્રીજા નંબરનું, તો આને પણ જોઈ લો સારી રીતે. બધા જ ક્વેશ્ચનને પોઝ કરીને હવે તમારે વાંચી લેવાના રહેશે. તો આપણો લાસ્ટ ક્વેશ્ચન હતો અને બીજું પેપર મોડલ પેપર આવેલું છે એ પણ જોઈ લેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.